મિત્રો, અમારી જીસીઆરટી સિરીઝમાં તમને સામાજિક વિજ્ઞાન ધોરણ 6 થી 10ના પ્રકરણ મુજબ OMR અને વન લાઇનર પ્રશ્નો મળી રહેશે। આવા જ બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો। મિત્રો, આજે આપણે ચોપડી તો કરવી જ પડશે માં ધોરણ 7 સામાજિક વિજ્ઞાનનું પ્રકરણ 5 આદિવાસી, જે અનુસૂચિત જનજાતિ તરીકે પણ ઓળખાય છે, તેની વાત કરીશું। MCQ પ્રશ્ન નંબર 1, નઢેલાવ દાહોદમાં કયો મેળો ભરાય છે? A. શામળાજીનો મેળો, B. ચિત્ર વિચિત્રનો મેળો, C. ગોળ ગધેડાનો મેળો, D. ગાય ગોહરીનો મેળો। મિત્રો, સાચો જવાબ છે ઓપ્શન D, ગાય ગોહરીનો મેળો। 2. ગુણબાકરી સાબરકાંઠામાં કયો મેળો ભરાય છે? A. ગોળ ગધેડાનો મેળો, B. ગાય ગોહરીનો મેળો, C. ચિત્ર વિચિત્રનો મેળો, D. શામળાજીનો મેળો। મિત્રો, સાબરકાંઠામાં ચિત્ર વિચિત્રનો મેળો ભરાય છે, ઓપ્શન C સાચો જવાબ છે। 3. કમાલખા ગખ્ખરને કોણે મનસબદાર બનાવ્યા હતા? A. ઔરંગઝેબ, B. હુમાયુ, C. અકબર, D. બાબર। મિત્રો, સાચો જવાબ છે ઓપ્શન C, અકબર। 4. સિપ્સીના સમયમાં અહોમ સમાજનો મુખ્ય ધર્મ કયો હતો? A. હિન્દુ, B. મુસ્લિમ, C. બૌદ્ધ, D. જૈન। સાચો જવાબ છે ઓપ્શન A, હિન્દુ। 5. ગુજરાતમાં આહવામાં કયો મેળો ભરાય છે? A. શામળાજીનો મેળો, B. ડાંગ દરબાર, C. ચિત્ર વિચિત્રનો મેળો, D. ગોળ ગધેડાનો મેળો। મિત્રો, સાચો જવાબ છે ઓપ્શન B, ગુજરાતમાં આહવામાં ડાંગ દરબારનો મેળો ભરાય છે। 6. બિહાર અને ઝારખંડમાં 12મી સદી સુધી કોનું આધિપત્ય હતું? A. નાગાઓનું, B. સંથાલોનું, C. મુંડાઓનું, D. ચેર સરદારોનું। સાચો જવાબ છે ઓપ્શન D, ચેર સરદારોનું। 7. ભારતમાં પશ્ચિમ હિમાલયમાં કઈ જનજાતિ મુખ્ય હતી? A. કુકી, B. ગદ્દી ગડરિયો, C. બલોચ, D. મિઝો। સાચો જવાબ છે ઓપ્શન B, ગદ્દી ગડરિયો। 8. હાલમાં ભારતમાં છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને આંધ્રપ્રદેશમાં કોની વસ્તી વધુ છે? A. કખ્ખર, B. ખોખર, C. ગોંડ, D. ભીલ। સાચો જવાબ છે ઓપ્શન C, ગોંડ। 9. અહોમ રાજ્ય શેના પર આધારિત હતું? A. ખેતી, B. બળજબરીપૂર્વકના શ્રમ પર, C. કલા પર, D. શિકાર પર। મિત્રો, સાચો જવાબ છે ઓપ્શન B, અહોમ રાજ્ય બળજબરીપૂર્વકના શ્રમ પર આધારિત હતું। 10. ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં કઈ જનજાતિ સૌથી શક્તિશાળી હતી? A. ગખ્ખર, B. ખોખર, C. લંગા, D. બલોચ। સાચો જવાબ છે ઓપ્શન D, બલોચ। વન લાઇનર, માળીનો ચાળો અને ઠાકડ્યા ચાળો જેવા નૃત્યના પ્રકારો કયા જિલ્લામાં જોવા મળે છે? ડાંગમાં। કાંગસિયા શું છે? વિચરતી વિમુક્ત જાતિ। ગોંડ જનજાતિ કેવી રાજ્ય વ્યવસ્થા ધરાવે છે? કેન્દ્રીયકૃત। ડાંગ દરબારના સમયને રાજાઓને શું આપવામાં આવતું હતું? વર્ષાસન। ડાંગ દરબારનું આયોજન દર વર્ષે ક્યારે કરવામાં આવે છે? હોળીના તહેવાર દરમિયાન। કયા લોકોએ ચોખાની ખેતીની નવી પદ્ધતિઓ અમલમાં મૂકી? અહોમ। અહોમ જનજાતિના લોકો મૂળ ક્યાંના નિવાસી હતા? મ્યાનમાર।
ગઢકટંગા રાજ્યએ શેના વેપારથી ધન કમાયું હતું? હાથી. ગઢકટંગાના કયા રાજાએ સંગ્રામશાહની પદવી ધારણ કરી હતી? અમનદાસ. અહોમ રાજ્યમાં બળજબરીપૂર્વક કરાવવામાં આવતા કામને શું કહેવામાં આવતું? પાઈક. બુરંજી નામની ઐતિહાસિક કૃતિ સૌ પ્રથમવાર કઈ ભાષામાં લખવામાં આવી હતી? અહોમ. અહોમ સમાજ કુળમાં વહેંચાયેલો હતો. આ કુળને કયા નામથી ઓળખવામાં આવતો હતો? ખેલ. થેન્ક યુ.